શું છે? નમસ્કાર દર્શક મિત્રો, હું આપતો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ ફરી એકવાર પ્રાઇમ ટાઈમ 9 વાગ્યાનો આપણો સમય એટલે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાનો સમય અને આપ સૌને આવકારવાનો સમય, સાક્ષાત્કારનો સમય. હવે તો આપણી ચેનલ કેટલું બધું તમારી સામે મૂકે છે. સવારમાં તમને કંઈક મોટિવેશનલ પ્રેરણા મળે તેવા વિચારો, રાજા રજવાડા રાજકારણ, સાંપ્રત સમયના રાજ્ય વ્યવસ્થા અંગેના વિચારો, એ સિવાય બીજા શોર્ટ્સ, પ્રાઇમ ટાઈમ. અને નવરાત્રી શરૂ થશે એટલે નવરાત્રીનું તો ખરું જ પાછું, અલખની આરાધના, અલખની ઉપાસના. એમાં પાવાતે ગઢથી ઉતર્યામાં કાળી રે, માં પાવાતે ગઢથી ઉતર્યામાં કાળી રે, મય સોળે કીધા શણગાર પાવાગઢ વાળી રે, માં પાવાતે ગઢથી. આવ્યા માના નોરતા આવ્યા, રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ. કેટલો ઉમંગ હોય છે આપણને. અને સારો સમય ઝડપથી પસાર થઈ જાય. ગણપતિ બાપા આવ્યા હતું કે આવવામાં તો વરસ લગાડે છે, કારણ કે પેલા ઉંદર પર બેસીને આવવાનું, પણ જાય છે ઝડપથી જતા રહે છે. ક્યાં ચોથ આવી અને ક્યાં અનંત ચતુર્દશી એટલે 14 આવી, બે વચ્ચેનો સમય થઈ ગયો ગોન. બાપાના પ્રેમમાં પડે આપણે. પેલા તો બાપા આપણને બાય બાય ટાટા કરીને પાછા ગણપતિ ગેલે ગાવાલા, ચેન પડે ના અમાલા. બોલ્યો શંભુ. આખો શ્રાવણ મહિનો આપણે ભક્તિ કરીએ, પણ શ્રાવણ મહિનો આંખ મીચીને ઉગાડી એટલી વારમાં જતો. સાત્વિક વાતોમાં કેટલી મસ્તી છે, નિરાનંદની મસ્તી છે. કેતો તો કેતી હતી, પાડી દો દહીં પાડું, સંભળાવી દીધું. છોડો યાર, મરણ લગી આ જિંદગી 4 દીની. એમાં શું આ બધા રાગ દ્વેષ ને કેતો તો કેતી હતી. જીવો મસ્તીથી, રહો મોજ મસ્તી મેં, આગ લગે બસ્તી મેં. જેનું જે થવું હોય તે થાય, આપણે મસ્તીમાં રહેવું, કોઈનું ખરાબ કરવું નહીં, ખરાબ વિચારવું નહીં, અને નકારાત્મક વિચારો જેના હોય એની સાથે સંગત નહીં કરવી. એનો એક રસ્તો રિયલ ડિબેટની જુદા જુદા કાર્યક્રમોમાં સમય ગાળવાનો પણ છે. અમે તમને ક્યારેય નકારાત્મક નહીં પીરસીએ. દુનિયા હવે રસાતાળ જવા બેઠી છે ને બધું આમ ચાલે છે, ના ચાલે છે. આપણે એ વચ્ચે આપણા બાપ દાદાઓ જીવ્યા, આપણે જીવીએ છીએ ને આપણા સંતાનો જીવે છે. જિંદગીનો આનંદ નાની નાની વસ્તુઓમાંથી આનંદ નીપજે છે. આજે વાત કરી છે, જો દુનિયાભરમાં પરિસ્થિતિ વિકટ છે. ચોરે ને ચૌટે લોકો ચર્ચા કરે છે, ટ્રમ્પને કેમ પાછો મોદી માટે પ્રેમ ઉભરાઈ આવ્યો, એના જન્મદિવસ પર ફોન કર્યો. હવે આ ચિંતા આપણને થાય, સ્વાભાવિક છે, આપણા વડાપ્રધાન છે, પણ જન્મદિવસ પર ફોન કર્યો છે ને, તો ચિંતા શું કરો છો? મજા કરો કે અમારા વડાપ્રધાને અમેરિકાના પ્રમુખે ફોન કર્યો. તુમ જીઓ હજારો સાલ, સાલ મેં દિનો 10,000. પણ દોસ્તો, દુનિયામાં આખું વાતાવરણ બદલાઈ રહ્યું છે. જાપાનમાં વડાપ્રધાન ગયા, નેપાળમાં વડાપ્રધાન ગયા, થાઈલેન્ડના વડાપ્રધાન ગયા, ત્યાર પછી ફ્રાન્સના વડાપ્રધાન ગયા. નેપાળમાં લોહિયાળ તોફાનો થયા, 50 કરતા વધારે માણસો માર્યા ગયા, ખાસા સેંકડોમાં ઘાયલ થયા. આપણો પડોશી દેશ. ક્યાં શું થવા બેઠું છે બધે જ. અને એના મુદ્દા છે બેરોજગારી, અર્થવ્યવસ્થામાં મંદી, અને એમાંથી યુવાનોમાં વોટ્સએપ યુનિવર્સિટી થકી પહેલા તો અપપ્રચાર અને નિરાશાઓ.
તો અમેરિકાને પણ આ પોસાયું નથી, કારણ કે ત્યાં પણ ઘર આંગણે હવે આ તકલીફ થવા માંડી છે. એમની અર્થવ્યવસ્થાને મંદીનું ગ્રહણ લાગ્યું છે. ક્લોડિયા શોનબેમ મેક્સિકોના પ્રમુખ છે, ભાયડા છપ બેન છે. એણે ટ્રમ્પને કહી દીધું કે દીકરા તું આ દિવાલ તો ઉભી કરે છે, તો તારા 35 કરોડ 37 કરોડ લોકોને દિવાલની અંદર જ રાખજે, પછી બાકીની બહાર જે દુનિયા છે એ દુનિયા તારી વસ્તુઓ તારો આઈફોન નહીં ખરીદે, કે તારા ત્યાં ઉત્પન્ન થયેલી કાર નહીં ખરીદે, તારા ત્યાં ઉત્પન્ન થયેલી કોઈ વસ્તુ નહીં ખરીદે, તો અમેરિકાનું શું થશે વિચાર્યું ખરું? બધા તથ્ય અહીં છે. આજે ચાવી ગ્રાહક પાસે છે, ચાવી ઉત્પાદક પાસે નથી. આવા ચીન પણ સમજે છે, અને એટલે ચીને ગ્રાહકો વધારવા માટે એમના યુવાનો વધારે છોકરા પેદા કરે, એના માટે દર બાળક દીઠ 500 યુવાનની, એ બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી સાર સંભાળની ખર્ચ આપવાનું નક્કી કર્યું છે. આ યુગલો વધારે બાળકો પેદા કરે, એમને સ્કૂલમાં એડમિશન મળે, રહેવા માટે ઘર મળે, એ માટે ચીનની સરકાર પ્રવૃત્ત છે. ત્યારે અમેરિકાને પણ એના પ્રશ્નો છે. ટ્રમ્પ જે બહાર હોબાળા કરતા હોય, અંદર તો એને ખબર છે કે એ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. હવે એકાદ વર્ષ પછી સેનેટનું ચૂંટણી આવશે અને એમાં બહુમતી ગુમાવે તો એની જે સત્તા અત્યારે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર સહી કરે છે તે બધી પૂરી થઈ જાય. કોંગ્રેસની અનુમતિ વગર કશું જ ના કરી શકે. એટલે આ પરિસ્થિતિમાં લાંબો સમય કોઈ બે મહાસત્તા, અને ભારત મહાસત્તા છે સમજી લો તમે, કોઈને પણ આ અંગે શંકા હોય તો એને એક વસ્તુ સમજવી જોઈએ કે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત છે. 145 કરોડ કરતા વધારે વસ્તી છે. ચીન પહેલા નંબરે તો બીજા નંબરે છે. એટલે ભારત અને ચીન બે ભેગા થાય તો દુનિયાની લગભગ 37% વસ્તી આ બે દેશોમાં વસે છે. અને એટલે એને નકારી ના શકાય, એને બાજુ પર મૂકીને ન ચાલી શકાય. અમેરિકાને ચિંતા હોય પ્રશાંત મહાસાગરમાં શાંતિ જળવાય, ચીનની પ્રવૃત્તિઓ ના વધે, આ ન થાય, તો ક્વાડનું સભ્ય ભારતને બનાવવું પડે. નાના દેશ સાથે પણ અત્યારે સંબંધો બગાડે પોસાય તેમ નથી. આપણે કેટલા ઉધામા કર્યા. માલદીવ્સ જ્યારે નવા પ્રમુખ ચૂંટાયા ચીન તરફી અને ભારતીયો સામે રોષ વ્યક્ત થયો, ત્યારે આપણે માલદીવનો બહિષ્કાર કરવામાં તો એટલા પાવરધર છે. કોઈ પણ વસ્તુ થઈ કે બહિષ્કાર કરો, ચીની વસ્તુનો બહિષ્કાર કરો. એમ બહિષ્કાર કરતા કરતા અત્યારે આપણે ચીન પાસેથી $100 અબજ વધારાનો માલ ખરીદીએ છીએ. આપણે $1 વેચીએ છીએ એને, તો સામે $8 કે $9 ખરીદીએ છીએ. બહિષ્કારની વાત ક્યાં આવી? ચીન અને રશિયા બેની થઈને વેપાર ખાધ આપણી $165 અબજ છે. આપણે એસસીઓના મીટિંગમાં જઈ આવ્યા. પુતિનને શી જિનપિંગના હાથમાં હાથ નાખીને આપણા વડાપ્રધાને ફોટા પાડ્યા, એટલે એના જે કહેવાતા દેશભક્તો છે રાજી થઈ ગયા. હવે અમેરિકાના પેટમાં ફાળ પડે. અરે અમેરિકાના પેટમાં ફાળ ના પડે ભાઈ. તમે એક વસ્તુ સમજો, કબીરજીએ કહ્યું છે કે દો પાટન કે બીચ મેં સાબુત રહા ને કોઈ. એક બાજુ અમેરિકા ને એક બાજુ ચીન ને રશિયા, આ બે લડશે. તમારા માધ્યમ થકી ઘસીને ચૂરો થઈ જશો. તમને પોસાય એમ નથી. શું કરી રહ્યા છે આપણે? કઈ દુનિયા વિશે જાણવું જ નથી. અને એટલે હમણાં નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે 17મી તારીખે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો, અભિનંદન આપતો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. આવું કઈ કહ્યું છે? મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી.
વિશ યુ ઓલ ધ બેસ્ટ. અરે ભાઈ, તું માથાને દુખાવો ઉભો કરવાનું બંધ કરે ને તો નરેન્દ્રભાઈનું તો બધું ઓલ ધ બેસ્ટ જ છે. એને અત્યાર સુધી બધું જ ઓલ ધ બેસ્ટ કર્યું છે, જે કંઈ કર્યું. પણ અમેરિકાએ કેમ આ ચિંતા, કેમ એના વર્તનમાં પરિવર્તન કેમ આવ્યું, એના કારણમાં જવું છે. મારો પ્રશ્ન છે કે આ જે ટ્રમ્પનું હૃદય પરિવર્તન થયું, ખરેખર હૃદય પરિવર્તન છે કે પછી મગરના આંસુ છે? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા આપણે કેટલીક પાર્શ્વભૂમિકા સમજી લેવી પડે. પહેલો મુદ્દો છે, મોદી અને ટ્રમ્પ બંને એક સરખી પર્સનાલિટી છે. બંને ઉદ્દંડ છે, સ્વકેન્દ્રી છે, અને જે કંઈ કરે છે એ એક હથુવાદ તરફ જતું હોય તે રીતે કરે છે. પોતાની જાતને મજબૂત નેતાઓ તરીકે પ્રસ્થાપિત કરવા માટે પોતાની કોન્સ્ટિટ્યુઅન્સી એટલે પોતાના વોટર્સને એ રીતે એક એમના ઉપર છાપ પાડવા માટે આ બંને નેતાઓ હંમેશા ઉત્સુક રહે છે. જરૂર લાવે ત્યાં વચ્ચે કોઈને લાવ્યા વગર પ્રજા સાથે સીધો વાર્તાલાપ કરે છે. ટ્રમ્પ અડધી રાતે ટ્રુથ સોશિયલ કરીને એનું ટ્વિટર પર ખાતું છે, એમાં અડધી રાતે મહત્વના નિર્ણયો એમાં ખાપકે. એટલે ટ્રમ્પના નિર્ણય છે, વહીવટીતંત્ર નથી. નરેન્દ્રભાઈ પણ સભાઓમાં નિર્ણયો જાહેર કરે છે કે ભાઈ તમે જુઓ, 5 કિલો અનાજની યોજના કોઈ એમ ધારતું હોય કે પૂરી થવાની છે, હું અહીં તમને કહું છું કે એ યોજના બીજા 5 વર્ષ ચાલુ રહેશે. નિર્ણય કોનો? નરેન્દ્ર મોદી. નિર્ણય કોનો? પેલી બાજુ ટ્રમ્પનો. એમ બંને પાસે સામૂહિક નેતૃત્વ નહીં, પણ વ્યક્તિગત નેતૃત્વ એ એમનો પાયાનો સિદ્ધાંત છે. બંને નેતાઓ આ કારણથી સીધો સંવાદ પ્રસ્થાપિત કરવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરે છે. ટ્રમ્પ અને મોદી વચ્ચેનું બીજું એક સામ્ય છે, એલાઇટ ક્લાસ, જેને આપણે ભદ્રવર્ગ કહીએ ને, એને જાહેરમાં ગાળો દેવાની અને રેડી કરણી એના જેવી જ રાખવાની. એ જે કરે છે એના કરતા પણ સવાય. રાજાઓની ક્રિટિસિઝમ કરી શકાય, પણ રાજાઓ જે રીતે રહેતા હતા એના કરતા પણ સવાયું જીવન પદ્ધતિ આપણા વડાપ્રધાન જીવે છે. ઈર્ષા નથી એની, પણ આ આપણે એની એક ખૂબી છે એના વ્યક્તિત્વની, એ તો સ્વીકારવું પડશે. એટલે સામૂહિક નેતૃત્વ નહીં, વ્યક્તિગત નેતૃત્વ, એકહથ્થુવાદ અને જે બુઝરવા કહેવાય, ભદ્રવર્ગ કહેવાય, એના તરફ હું ગરીબો માટે છું. જાહેરમાં રોષ પ્રદર્શન કરવાનું, પોતે એમનાથી સવાય રહેવાનું, એ આ બંનેના વચ્ચેની એક સામાન્ય પ્રકૃતિ છે. ટ્રમ્પ, આપણે જેમ આપણા પ્રધાનમંત્રી દિલ્હી લુટિયન્સ કે છે, અર્બન નક્સલ્સ કે છે, દિલ્હી લુટિયન્સ કે છે, એક વર્ગ છે કે જે એલાઇટ વર્ગ છે. એમ ટ્રમ્પ છે તે વોશિંગ્ટન સ્વામ્પ, એ ત્યાં અમેરિકાના આવા એલાઇટ વર્ગ માટે શબ્દ વાપરે છે, ઓલિગાર્ચ માટે શબ્દ વાપરે છે. અને એને કંઈ પણ નહીં, એને કંઈ પણ કટતું બને એટલે એમના ઉપર એ ઢોળી દેવાનું. એટલે આ બંનેના વિધાનો, અને તેમાં પણ ટ્રુથ સોશિયલ પર તમે જુઓ તો ટ્રમ્પના વિધાનો એ એમના બંનેના વ્યક્તિત્વમાં ઘણું સામ્ય હોવાનું દેખાડે છે. એટલે બોથ આર નેચરલ ફ્રેન્ડ, સમજી લો. એ ભલે બહાર જે કરતા હોય તે, બટ બોથ આર મિરર ઇમેજ ઓફ ઇચ અધર. અહીં અરીસો મૂક્યો હોય અને અહીં તમે ઉભા રહો તો તમારું જે પ્રતિબિંબ દેખાય એ ટ્રમ્પના સામે નરેન્દ્રભાઈને ઉભા રાખો તો ટ્રમ્પનું નરેન્દ્રભાઈમાં દેખાય અને નરેન્દ્રભાઈનું ટ્રમ્પમાં દેખાય. બંને સરખા વ્યક્તિત્વ છે. એટલે ચોક્કસ રાજકીય ગણતરીઓ સાથેના વિધાન કરે છે લોકો. નરેન્દ્રભાઈનું એક પણ વિધાન એ રાજકીય ગણતરી વગરનું હોતું નથી. એ જ પરિસ્થિતિ ટ્રમ્પની છે. આમ છતાંય હાલ ટ્રમ્પ મોદી તરફ કુણાશ બતાવે છે એનું શું કારણ? ભારત માટે ઓછી તીખાશ બતાવે છે. હમણાં ટ્રુથ સોશિયલ જરા શાંત છે. ભારત તરફ કુણી લાગણીઓ વ્યક્ત કરે છે. બીજી બાજુ પાકિસ્તાન સૈન્યના વડાને જમવા બોલાવે છે. ત્રીજી બાજુ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા નાટોના જેવી ટ્રીટી કરે છે.
એટલે તમારે હવે પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો પાકિસ્તાનના સાથે જ સાઉદી અરેબિયા સાથે પણ તમારે યુદ્ધ થાય એમ સમજીને ચાલવાનું. આ પરિસ્થિતિમાં ખરેખર આ ટ્રમ્પ જે અભિવ્યક્તિ કરે છે એ ખરેખર સાચી છે કે મુખવટો છે? આપણે પાછા ક્યાંક મૂર્ખ તો નથી બનતા ને, કારણ કે એમાં આપણે ભોળા પડીએ છીએ. અને આપણી વિદેશ નીતિ એક કેરિયર ડિપ્લોમેટ રહી ચૂકેલા એસ જયશંકરના હાથમાં છે. તો હું એમને પણ બિચારાને પૂરો દોષ તો નહીં જ દઉં, કારણ કે વડાપ્રધાન કાર્યાલય સીધું હસ્તક્ષેપ કરીને ઘણું બધું કરતું હોય છે. પણ આપણે વિદેશ નીતિના મુદ્દે સદંતર નિષ્ફળ ગયા છે. પછી તે નેપાળ હોય, માલદીવ્સ હોય, બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન હોય કે શ્રીલંકા, ચીન, વિદેશ નીતિમાં આપણને હંમેશા મામા બનાવવાના ધંધા થયા છે અને આપણે મામા બનતા આવ્યા છીએ. એટલે ટ્રમ્પ આ જે વાલનો દરિયો અત્યારે ઓળ ઘોળ કરવા માંડ્યા છે અને આપણે તો છૂટકો જ નથી. હવે નરેન્દ્રભાઈને ટ્રમ્પ ફોન કરે જન્મદિવસ મુબારકનો તો સ્વાભાવિક છે એમનો પ્રતિભાવ એવો જ હોય, થેન્ક યુ વેરી મચ જ કહેવું પડે. એવું થોડું કહેવાય તે દાદ તું આમ કહેતો તને આજ બર્થડે, એવું ના કહેવાય. એ ઔપચારિકતા જાળવવી જ પડે, એ શિષ્ટાચાર જાળવવો જ પડે. એટલે આ ટ્રમ્પ, આ એ જ ટ્રમ્પ છે, ભૂલશો નહીં તમે, કે જેણે આપણા ઉપર 25% દંડનીય ટેરિફ નાખ્યું છે. રશિયાની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને તમે યુક્રેનમાં રશિયાને જીવતું રાખી રહ્યા છો, નહીં તો યુદ્ધ વિરામ થાય તે તમે થવા નથી દેતા, એવા આક્ષેપ હેઠળ ટ્રમ્પે આપણને નાબંધી ફરમાવી છે કે તમે રશિયા પાસેથી તેલ નહીં ખરીદો. આપણે કહ્યું કે અમે જરૂરિયાત પ્રમાણે અમારો માલ જ્યાંથી મળશે ત્યાંથી લઈશું, તો એણે 25% ડ્યુટી નાખી દીધી. હમણાં બીજી 25% એક કર નાખ્યો, જે અહીં બહુ ઓછાને ખબર હશે. તમે અમેરિકામાં તમારી કંપની હોય અને તમે ઓફશોર ઓફલોડિંગ કોન્ટ્રાક્ટનું કરો, જેમ કે સોફ્ટવેર, સિલિકોન વેલીનું અમેરિકાનું ઘણું બધું કામકાજ અહીંયા હૈદરાબાદમાં, બેંગલુરુમાં, પૂનામાં, દિલ્હીમાં થાય છે. તેની કંપનીઓના નામ અહીં લખાય છે. તો એવું કામ તમે જે વિદેશમાં કરો એના ઉપર ધારો કે 100 રૂપિયા ચૂકવો તો 25 રૂપિયા તમને ટેક્સ લાગે, 25% ટેક્સ નાખ્યો છે. પરિણામે અમેરિકન જે કંપનીઓ છે એ ધીરે 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 ભારતમાં કામ આપતી બંધ થશે. આ એ ટ્રમ્પ છે. ત્યાર પછી આગળ વધીએ તો અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને કાઢવાનું અભિયાન શરૂ કર્યું. એના પહેલા જ રાઉન્ડમાં આપણા ત્યાં 3 પ્લેન ભરીને લોકો આવ્યા. એમને ગાયનું ઠંડુ કરેલું માંસ ખવડાવ્યું, બીફ ખવડાવ્યું, એવા પણ આક્ષેપો છે. પણ એને આપણી નજર સામે પગમાં બેડી અને હાથમાં હથકડી નાખીને પશુઓથી એ બદતર હાલતમાં પ્લેનમાં, તે પણ આર્મી એરફોર્સના પ્લેનમાં ઠૂંસીને ભારત મોકલવામાં આવે. આ ટ્રમ્પ છે. તમે ભૂલી જવા માંગતા હો તો આ ટ્રમ્પ છે. અમેરિકાની જે કંપનીઓ આઉટસોર્સિંગ કરે તેના ઉપર 25% ટેક્સ નાખ્યો. પાકિસ્તાનના લશ્કરી વડા મુનીર, એને અત્યાર સુધીના કોઈ પાકિસ્તાનના ચાલુ લશ્કરી વડાને અમેરિકાના પ્રમુખે લંચ કે ડિનર માટે પોતાના ત્યાં નિમંત્રણ્યા નથી. મુનીરને એમણે બોલાવ્યા, એમની સાથે લંચ કર્યું. પાકિસ્તાનના લશ્કરી વડા સાથે લંચ કર્યું એટલું નહીં, પણ ટ્રમ્પ સાહેબ ઓચરે આઈ લવ પાકિસ્તાન. પાકિસ્તાનને વિશ્વ બેંકે પણ અબજો રૂપિયાની લોન આપી, IMF અબજોની લોન આપી. એ અમેરિકા ના હોત તો ના કીધી હોત તો નહીં આપી શકત. આ એ ટ્રમ્પ છે. એક વાર્તા આવે છે દોસ્તો. એક તળાવ હતું. તળાવના કિનારે મોટો જાંબુડો હતો. એ જાંબુડાની સિઝનમાં સરસ મજાના મીઠા જાંબુ આવે. હવે આ જાંબુડા ઉપર ચડીને એક વાંદરો જાંબુ ખાય અને એમાંથી કેટલાક નીચે ખરી પડે, બહુ પાકી ગયા. તો ત્યાં મગર નીચે એ જાંબુ ચાખી ગયો. તો એને વાંદરાને કહ્યું, મને થોડા વધારે લાવી આપને, મારે મારી મગરી માટે લઈ જવા છે.
વાંદરો બિચારો લઈ આવ્યો. આ સિલસિલો ચાલુ રહ્યો. મગરીના મનમાં વિચાર આવ્યો કે આ જાંબુ આટલા મીઠા છે તો રોજ જે આ જાંબુડે ચડીને જાંબુ ખાય છે એનું કાળજું કેટલું મીઠું હશે. એટલે એને મગર પાસે જીદ મૂકી કે મારે આ વાંદરાનું કાળજું ખાવું છે. મગર કે જવા દે, આવું ના થાય, વાંદરો આપણને ભલો છે, આપણને મિત્ર ગણે છે. એ કે મારે કઈ સાંભળવું નથી, મારે તેનું કાળજું ખાવું છે, લઈ આવો નહીં તો કઈ નહીં, હું આ ચાલી અહીંથી પાણીમાં ખાબકું છું, બીજા ટાપુ પર જતી રહીશ. મગર નિસહાય હતો. એને વાંદરાની આગળ એક ચાલ ચાલી. એને કહ્યું વાંદરાભાઈ, મારી મગરી તમારા જાંબુ ખાય છે, એને ખૂબ ભાવ પેદા થયો તમારા માટે, એટલે એને કહ્યું છે કે એક દિવસ તો વાંદરાને આપણા ત્યાં મહેમાન ગતિએ બોલાવો. તો વાંદરો કે ભાઈ મને તરતા નથી આવડતું, હું ત્યાં કઈ રીતે આવું? અરે એવું કઈ હોય તમારી પીઠ પર બેસી જાઓ, 2-3 વાર કહી લો. વાંદરાને થયું ચાલ ને આટલો આગ્રહ કરે છે તો જાઓ. અડધે પહોંચ્યા ત્યારે મગરે પોત પ્રકાશ્યું કે હવે તારા ગણતરીની સેકન્ડો જ બાકી રહી છે, હું તને પાણીમાં ફેંકી દેવાનો છું અને તને ખેંચીને મારા જડબામાં હું મારા ટાપુ પર લઈ જઈશ. મારી વાંદરીને, મારી મગરીને તારું કાળજું ખાવું છે. લાગ્યો પેલા વાંદરાને કે મારે આ ઠાર શું થશે. વાંદરો તો ભલાઈ કરવા જતા ફસાયો બિચારો. તો બુદ્ધિશાળી હતો. એને કહ્યું કે તો પહેલા કહેવું જોઈતું હતું ને. તો કે તને પહેલા શું કે આ તમે પહેલા કહ્યું હોત તો કે કેમ, એનાથી શું ફરક પડે? અરે ભલા માણસ, ફરક એ પડે કે હું મારું કાળજું જાંબુડા ઉપર રાખું છું તો હું લઈ લેત ને હાથે. મગર કે એમ જાંબુડા ઉપર રાખે કાળજું? તો ક્યાં? તો કે હવે શું? તો કે હવે પાછા લઈ લો, હું કાળજું લઈ લઉં. એટલે તમારી મગરીને કાળજું ખાવું છે તો કાળજા વગરના મને લઈ જઈને શું કરશો? મગરને લઈ ગયો પાછો અને જેવા કિનારાને નજીક પહોંચ્યા એટલે જય બજરંગબલી, તોડ દુશ્મન કી નલી કરીને માર્યો કૂદકો જાંબુડાની ઉપર કે આવજો રામ રામ. એક વાર તમે છેતરી જાઓ, બીજી વાર ના છેતરાવું મગરભાઈ, અને આજથી જાંબુ આપવાના બંધ તમને. એમ આ ટ્રમ્પ ને આપણું કાળજું મીઠું લાગ્યું છે, કારણ કે ભારત દુનિયાની સૌથી મોટામાં મોટી મુક્ત બજાર છે. હમણાં આપણે રૂની આયાત ઉપરની જકાત માફ કરી દીધી ડિસેમ્બર સુધી. કેમ? આપણી પાસે હજુ 50 લાખ ઘાસડીનો સ્ટોક પડ્યો છે ગયા વર્ષના પાકનો. ચાલુ વર્ષનો પાક હજુ હવે આવવાનો છે. ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થયો છે, વીણી ચાલુ થઈ ગઈ છે, ધડીઓ ફોલાય છે, કાલા ફોલાય છે. તેવે સમયે આ અમેરિકા, ઓસ્ટ્રેલિયા દેશોમાંથી, બ્રાઝિલ, ત્યાંથી કપાસ આવે આપણા દેશમાં તો મોટા મોટા જે માલેતુજારો છે એ લોકો એ ડમ્પિંગ કરશે, સ્ટોક કરી લેશે અને આખું વર્ષ કપાસના ખેડૂતના ભાગે લોહીના આંસુએ રોવાનું આવશે. તો ટ્રમ્પને આમાં રસ છે, એને એના ડેરી પ્રોડક્ટ વેચવા છે. હવે મકાઈ વેચવા તરફ એને ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કદાચ હવે આવનાર સમયમાં, થોડા સમયમાં મકાઈ ઉપરના નિયંત્રણો પણ કપાસની માફક હટી જાય તો ચિંતાનું કારણ નહીં હોય, આશ્ચર્યનું કારણ નહીં હોય. એટલે અમેરિકાને આપણા બજારમાં રસ છે ભાઈ. અહીંયા આખા અમેરિકાની વસ્તી 35 કરોડ છે. આખા અમેરિકાની વસ્તી જેટલો એક વર્ગ એવો છે, ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ, અપર મિડલ ક્લાસ જેને કહેવાય, ઉચ્ચ મધ્યમ વર્ગ, કે જેની પાસે અમેરિકાના ટોચના 10% જેટલી ખરીદ શક્તિ છે. આવડી મોટી બજાર કોઈ છોડે ખરું? એટલે તો 1977માં જોર્જ ફર્નાન્ડિસે જયારે કાયદો કર્યો કે વિદેશી કંપનીએ પોતાની શેર મૂડીમાં પોતાનો હિસ્સો 40% નીચે રાખવો પડશે અને ભારતીય હિસ્સો 60% વધારે રાખવો પડશે, ત્યારે IBM, કોકા-કોલા બધા કોલર અદ્ધર કરીને જતા રહેતા. આ દેશમાં ધંધો થાય છે. અને જેવી ઉદારીકરણની નીતિ લાગુ થઈ, બધા પાછા. કોકા-કોલા આવ્યું
IBM પણ આવ્યું, પિઝા પણ આવ્યા, પાસ્તા પણ આવ્યા, બર્ગર પણ આવ્યા, અને નાની નાની આ સ્વિગી બીગી જેવી કંપનીઓ છે એમાં વિદેશી હોલ્ડિંગ છે. ટિકટોક પણ આવ્યું. આ દેશની બજારમાં એટલી અદ્ભુત ખરીદ શક્તિ છે કે આખો દેશ તરી જાય અમેરિકા. અને એટલે કદાચ એમણે ટ્રમ્પે વિચાર બદલ્યો હોય કે મારા ઘર આંગણે જે પરિસ્થિતિ છે અત્યારે મંદીની પરિસ્થિતિ છે અમેરિકાના અર્થવ્યવસ્થામાં, ત્યારે આ ભારતને અત્યારે તો આપણે વધારે ક્ષોભજનક સ્થિતિમાં મૂકીશું તો ફાયદામાં નથી. એટલે ટ્રમ્પનું આપણા માટેનું વહાલ ઉપજ્યું છે એનું એક કારણ આ પણ હોઈ શકે. સામે પક્ષે એક બીજું કારણ પણ છે. ભારતીય વડાપ્રધાને ટ્રમ્પના માટે અથવા તો અમેરિકા માટે ક્યારેય કોઈ કડકાઈ ભર્યા, કોઈ ધમકી આપતા, કોઈ એના જ શબ્દોમાં એને જવાબ આપતા વિધાનો કરે. પણ જાણે કેમ ચીનને અમેરિકા બંનેને એ વડાપ્રધાન ગજબની રીતે જાળવે છે. એના સામે કોઈ દિવસ કડકાઈથી કોઈ વિધાનો નહીં કરે, એમણે નથી કર્યા. એટલે વડાપ્રધાનના પક્ષે હાથ મિલાવવો સરળ છે, કારણ કે એમણે તો કશું કર્યું જ નથી. ટ્રમ્પે બધા જે કંઈ એના પોતાના બકવાસ કર્યા, બખાડા કર્યા, એમાં એણે પોતાને ભારત વિરોધી છાપ ઉભી કરી છે. અને હજુ પન્નુનો કેસ બાકી છે. આપણા એક ટોચના ઉદ્યોગપતિ સામે કેસ થયો છે. અને ભારતે હમણાં બે લોબિંગ, અમેરિકામાં લોબિંગ કરવું એટલે કોઈના વતી કેનવાસિંગ કરવું એ કાયદેસર ગણાય છે. તો ભારતે હમણાં 1.8 મિલિયન રૂપીસ, 18 લાખ રૂપિયાના ખર્ચ સાથે એક લોબિંગ એજન્સી રાખી છે. અને એ ભારતના હિતો માટે અમેરિકામાં લોબિંગ કરશે. એ એજન્સીના સંબંધો છેક વ્હાઇટ હાઉસ સુધી વિસ્તરેલા છે. એટલે આપણે પણ હવે લોબિંગ એજન્સી રાખવાની જરૂર પડી, એ પણ એનું એક કારણ. એટલે ટ્રમ્પના માટે ઘર આંગણાના રાજકીય પ્રવાહો દુનિયામાં અર્થવ્યવસ્થા, બેકારી, મોંઘવારી ના કારણે જાપાનથી માંડી, ફ્રાન્સથી માંડી, નેપાળથી માંડી અનેક જગ્યાએ થયેલા તોફાનો અને સત્તા પલટો ટ્રમ્પને કદાચ અકળાવી રહ્યા હોય તેવું બને. મોદી ટ્રમ્પના સંબંધોને સમજવા હોય તો એ પણ ખ્યાલ રાખવો જોઈએ કે ભૂતકાળના એમના મીઠા સંબંધો પોતપોતાના હિતની બાબતો તેમજ કેવાક સૈદ્ધાંતિક મુદ્દા જેવા કે બંને દેશ લોકશાહી શાસન પદ્ધતિને અનુસરે છે તે સાથે જોડાયેલા હતા. બંનેને પોતાના હિતના પ્રશ્નો હતા. ટ્રમ્પ વેપારી માણસ છે, હી ઇઝ અ ડીલ મેકર, અને એ તો જાહેરમાં કહે છે કે આઈ એમ અ બેસ્ટ ડીલ મેકર. પૈસા ફેંકો, તમાશા દેખો, ઈ સાથ સે દે, ઓ સાથ સે લે. એટલે બંનેના હિતો ક્યાંક ને ક્યાંક મેળ ખાતા હતા એકબીજા સાથે. એમાં અદાણી પ્રકરણ ઊભું થયું છે. એ પણ એક જરૂરિયાત હોઈ શકે આપણી કે એ આગળ ના વધે. અંબાણી પણ કઈ પાછળ નથી. વડાપ્રધાન ટ્રમ્પના શપથવિધિમાં નહોતા. જયશંકર તો પન્નુની પાછળ બેઠા હતા. પણ એ શપથવિધિ સમારંભમાં મુકેશ અંબાણી હતા. એટલે મેં જેમ કહ્યું તેમ ટ્રમ્પ પોતાના કુટુંબ માટેના વેપારી હિતોને, જેમ પાકિસ્તાનમાં એને ક્રિપ્ટોકરન્સીની એક કંપની પાકિસ્તાનમાં રાખી, એના જમીનના હિતો છે. અહીંયા ટ્રમ્પ ટાવર્સ બાંધ્યા છે આપણા ત્યાં, જે કમર તોડી નાખે એવા કિંમતે વેચે છે રાજકીય વર્ગનો ઉપયોગ કરીને મોટા ઔદ્યોગિક ગૃહોને. એટલે બંનેને પોતપોતાના હિતો છે અને એટલા ખાતર થઈને બંને એકબીજા સાથે કદાચ હાથ મિલાવવાની વાત કરતા હોય તો નવાઈ પામવા જેવું નથી. બંને લોકશાહી દેશો છે, એ સારી બાબત છે. ત્યાર પછી ટ્રમ્પના કિસ્સામાં અમેરિકામાં રહેલા ભારતીય મૂળના નાગરિકો એ હવે એક વોકલ વર્ગ બન્યો છે, બોલકો વર્ગ બન્યો છે. અમેરિકામાં ટોચની આવક ધરાવતા લોકોમાં આ વર્ગના લોકો આવે છે મોટા ભાગના. બધા વેલ એજ્યુકેટેડ એટલે ખૂબ સરસ કેળવણી પામેલા છે. ફોર્ચ્યુન 500 કંપની જેવા
કેટલીક કંપનીઓના સીઈઓ અથવા સીઓ છે, સીએફઓ છે. એટલે ભારતીય મૂળના અમેરિકનોનો ત્યાં એક અવાજ છે. એટલે તો કેશને FBI ના વડા બનાવવા પડે. એટલે આ વર્ગને અવગણી શકાય તેમ નથી. અને એ વર્ગમાં ભારત પ્રત્યે કુણુ વલણ ધરાવનારા પણ છે અને મોદી પ્રત્યે કુણુ વલણ ધરાવનારા પણ છે. તો જ ત્યાં અબકી બાર ટ્રમ્પ સરકારનું આખો જે પ્રભાવી શો થયો તે થાય જ નહીં. તો એટલે ટ્રમ્પ સમજે છે કે આ લોકોને બહુ છેડવામાં માલ નથી. એક યહૂદીઓને અને એક ઇન્ડિયન્સને એમને બહુ છેડવામાં માલ નથી, કારણ કે એમની પાસે પૈસા પણ છે ને અક્કલ પણ છે. અને અમેરિકાની રાજનીતિમાં હવે આ વર્ગ બોલતો થયો છે. એટલે જે ભારતીય મૂળના નાગરિકોની અત્યારે બીજી પેઢી ઉછરી રહી છે એ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ લાયકાતો ધરાવે છે, માથાદીઠ આવકની દ્રષ્ટિએ અમેરિકાના સદ્ધર વર્ગમાં આવે છે, તેમજ રાજકીય ગતિવિધિઓની દ્રષ્ટિએ ભારતીય મૂળના અમેરિકન નાગરિકો અગાઉની સરખામણીમાં સ્થાનિક રાજનીતિમાં વધારે પ્રવૃત્ત થતા જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ન્યુયોર્કના મેયરની રેસમાં જે વ્યક્તિ આગળ છે, મામદાની, એ મામદાની ભારતીય મૂળના છે. જોકે એ ભારતમાંથી એના મધર હતા, પણ ભારતીય મૂળના છે. તો બીજા પણ ભારતીય મૂળના વ્યક્તિઓ ગવર્નર તરીકે રાજ્યોમાં આવી શકે. અને રાજ્યોમાં ગવર્નર અથવા મેયરની સત્તાઓ મહાનગરોમાં એ પ્રમુખના સમકક્ષ ઘણા બધા કિસ્સામાં હોય છે. પાવરફુલ પોઝિશન છે. એટલે આ મામદાની આખું મને લાગે છે કે મામદાની જો ચૂંટાઈ આવશે ને એવું લાગે છે કે નક્કી ચૂંટાઈ આવશે, તો ડેમોક્રેટિક પાર્ટીના એ ઉમેદવાર છે. અને રિપબ્લિકન પાર્ટીનું ભવિષ્ય સદંતર પલટાશે. કદાચ અમેરિકાની ચૂંટણીઓના પ્રથા અને ચૂંટણીઓની તરાહ પણ બદલાશે. ન્યુયોર્કનો મેયર બનનાર આ વ્યક્તિ ખૂબ ભણેલો છે, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં લેક્ચર આપે છે, પણ 1 બેડરૂમના ફ્લેટમાં રહે છે. બને ત્યાં સુધી પગે ચાલીને ફરે છે. એની સાદગી, એની પ્રમાણિકતા, એની પારદર્શિતા માટે જાણીતો છે. એટલે ભારતીયોનું વધતું જતું રાજકીય મહત્વ અને નાણાકીય બળ તેમજ રોજગારી ઊભી કરવાની એમની ક્ષમતા એ હવે અમેરિકામાં એક જાણીતું પરિબળ બન્યું છે. અને એ પણ ટ્રમ્પના હૃદય પરિવર્તન, હું નહીં કહું ટ્રમ્પનું હૃદય પરિવર્તન થાય એવું મારું માનવું નથી, પણ હાલ પૂરતા જે એણે મુખવટો પહેર્યો છે તેનું એક કારણ હોઈ શકે. લાંબા ગાળાના સંબંધોમાં હું હજુ પણ ટ્રમ્પ ઉપર વિશ્વાસ મૂકવા તૈયાર નથી. ટ્રમ્પ ભારતનો સાચો મિત્ર બની શકે એવી શક્યતાઓ તો મને દેખાત જો એણે મુનીરને લંચ ઉપર ન બોલાવ્યા હોત, જો એણે પાકિસ્તાનને સાધનો ના આપ્યા હોત, પાકિસ્તાનને વર્લ્ડ બેંક અને IMFના નાણાંના ધિરાણ આપ્યા હોત, જો પાકિસ્તાનને ચીન મદદ કરે છે એવું જાણવા છતાં એણે પણ પાકિસ્તાનને પોતાના દોસ્ત દેશ તરીકે ના ગણાવ્યું હોત, જો એણે આઈ લવ યુ પાકિસ્તાન ના કહ્યું હોત. એટલે ટ્રમ્પની જ્યાં સુધી મથોટી છે, મથરાવટી છે, મારા મત પ્રમાણે મેલી છે. એ ભલે અત્યારે ગમે તે કારણોસર લટુડા પટુડા કરતો હોય તો પણ આપણે ભોળપણમાં આવી અને સાવ એકદમ પોળા થઈ જવાની જરૂર નથી. તેલ જુઓ, તેલની ધાર જુઓ અને પછી નિર્ણય લો. અને નરેન્દ્રભાઈ તો આ બાબતમાં માહેર છે. તો ઉતાવળ શું છે? અને જે ભક્તો છે એ ભક્તોએ તો સંયમ રાખવાની જરૂર છે, કારણ કે ભક્તોને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કેટલી સમજ પડે છે જ મને હવે પ્રશ્નાર્થ થવા માંડ્યા છે. એક માલવિયા કરીને IT સેલ ચલાવે છે એમનું, ભારતીય જનતા પાર્ટીનું. એણે તો બુદ્ધિને સાવ ગીરવે મૂકી છે. એને એ પણ ખબર નથી હોતી ક્યારે કે શું કોમેન્ટ કરે છે. આ મારું અંગત મંતવ્ય છે. હું માલવિયાને ઓળખતો પણ નથી, પણ હું વાંચું છું એના IT સેલના જે કંઈ એના ઉપરથી મારો એવો મત બંધાય છે કે સામાન્ય બાબત છે કે દાખલા તરીકે ધ્રુવ રાઠી
તો આ દેશ બહાર છે, દેશમાં નથી. હવે એની સામે તમે બળાપો કાઢશો તો શું કરવાના છો? એ સિવાય કરશો શું? તમે એને કેદ કરી શકતા નથી, એના ઉપર ભારતીય કાયદાઓ લગાવી શકતા નથી. આ સમજ. જયારે માલદીવ્સની ઘટના બની ત્યારે એકાએક સોશિયલ મીડિયામાં હેટ ટોક આવે. 23મી ઓક્ટોબર જ્યારે ઇઝરાયલ પર હુમલો થયો આજથી 3 વર્ષ પહેલા, ત્યારે ઇઝરાયલને સપોર્ટ કરતા આપણા મીડિયામાં, આપણે સોશિયલ મીડિયામાં એકદમ ઉભરા આવી જાય ભક્તોને, અને આપણી સરકારે પછી સ્ટેટમેન્ટ કરવું પડે કે ના, અમે તટસ્થ છીએ, અમે એવું ઈચ્છીએ છીએ કે બંને દેશો ઝઘડે નહીં, હમાસ પણ જંપી જાય અને ઇઝરાયલ પણ જંપી જાય. ત્યારે આ બહાદુરોને ખબર પડી. અને હમણાં તો ભારતે ફિલિસ્તીનને યુનોમાં ટેકો આપ્યો છે, ઈરાને પણ એના વખાણ કર્યા છે. એટલે વિદેશ નીતિ એ વોટ્સએપ પર ચલાવવાની નીતિ નથી. બીજું, તમે એમ માનતા હો કે અહીં વોટ્સએપ પર લખે છે તો શું ફરક પડે છે? દરેક દેશની એમ્બેસીમાં ચોક્કસ ડેસ્ક હોય છે જે અહીંયા વોટ્સએપ મીડિયા પર શું ચાલે છે, છાપાઓમાં શું ટ્રેન્ડ છે, શું આવે છે, શું નથી આવતું, આનો ડે ટુ ડે રોજબરોજનો અહેવાલ ચડાવીને જતો હોય છે અમેરિકા. અને અમેરિકા ઇન્ડિયાનું ડેસ્ક જે સંભાળતો હોય એને બ્રીફિંગ થાય છે. આપણે એમ ના માનીએ કે અહીંયા વોટ્સએપ પર લખ્યું ને ટ્રમ્પને ગાળો દીધી એથી શું ફરક પડવાનો છે, કે માલદીવ્સને ગાળો દીધી એથી શું ફરક પડે છે. કોઈ પણ દેશ બેજવાબદારી ભરી રીતે વર્તી શકતો નથી. ત્યાર પછીની વાત કરીએ તો મેં અગાઉ પણ કહ્યું કે દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા 2 દેશો ભારત અને ચીન છે. અમેરિકા એની ચીન સાથેની રાજનીતિમાં, અમેરિકા અને ચીન એક થઈ શકવાના નથી. એક સામ્યવાદી દેશ છે, એક મૂડીવાદી દેશ છે. આ બે ભેગા થવાના નથી, બંને એકબીજા સામે જ રહેવાના છે. અને અત્યારે ચીનની નેતાગીરી હેઠળની આખી ધરી બની છે. ત્યારે અમેરિકાનો રસ એ જેમ ક્વાડમાં ભારતને લીધું છે, તેમ ભારતને ચીનના બેલેન્સિંગ ફેક્ટર તરીકે ઉપયોગ કરવાનો હોઈ શકે છે. આપણે બંનેથી સરખું અંતર રાખીને ચાલવાનું શીખવું પડશે. આપણા હિતોની વાત કરતા શીખવું પડશે. અને કાંડું આંબળીને વખત આવે આપણે જે કરાવવું છે તે કરાવતા શીખવું પડશે. આજે આપણે આમાં કાચા પડીએ છીએ. ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસિફિક ની નીતિ જે અમેરિકા કહે છે કે એમાં ચીનનું પ્રભુત્વ નહીં જોઈએ, એમાં ભારત અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે. પણ ચીને પોતાનો બેઝ બાંગ્લાદેશમાં પણ નાખ્યો છે. એનું સર્વેલન્સના જહાજોને લાગણવાનું કામ માલદીવ્સના ટાપુઓ પર થાય છે. અને જ્યાં માલદીવ્સના ટાપુ છે ત્યાંથી સીધું થુંબાના આપણા મથક પર અથવા તો આપણા બીજા અન્ય જે અવકાશ મથકો, સંશોધન મથકો છે તેના પર નજર રાખી શકાય છે. હંબનતોટાનો જે શ્રીલંકામાં બંદર છે તે ચીને 99 વર્ષના પટ્ટે લઈ લીધું છે. પહેલા દેવું આપ્યું, દેવું ભરી નહીં શક્યું શ્રીલંકા, જેની આર્થિક કટોકટી આવી એમાં હંબનતોટા વેચાઈ ગયું 99 વર્ષ માટે. એટલે ડેમોગ્રાફિક દ્રષ્ટિએ તેમજ મિલિટરી પાવરની દ્રષ્ટિએ અમેરિકાનો રસ ભારત પોતાની સાથે રાખવાનો છે અને હોવો જ જોઈએ. ભારત દુનિયામાં શસ્ત્રોનો સૌથી મોટો ખરીદાર છે. અમેરિકાનો બીજો રસ ત્યાં પણ છે. અમેરિકામાં શસ્ત્ર ઉત્પાદકોની મોટી લોબી છે અને દુનિયામાં સૌથી વધારે શસ્ત્રો અને દારૂગોળો આયાત કરતો કોઈ દેશ હોય તો ભારત છે. અમેરિકાના ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો, એ પછી ટેન્ક હોય, હમણાં અપાચે હેલિકોપ્ટર માટેના અબજો ડોલરના કરાર થયા છે. અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રની ખરીદી માટે મોટા કરારો કર્યા છે અને અબજો ડોલરની કિંમતના હેલિકોપ્ટર અને અન્ય મિલિટરી હાર્ડવેરનો સમાવેશ થાય છે. અને ટ્રમ્પ તો ડીલ મેકર છે. તમે અમારા વિમાનો ખરીદો, તમે હેલિકોપ્ટર ખરીદો, તોપો ખરીદો, રોકેટ લોન્ચર ખરીદો, અન્ય શસ્ત્ર સરંજામ ખરીદો. તો ત્યાં શસ્ત્ર સોદાગરોની લોબી બહુ મોટી લોબી છે.
અને ભારત દુનિયાનો સૌથી વધુ શસ્ત્રો ખરીદતો દેશ છે, એટલે પણ અમેરિકાને તમારામાં રસ છે. તમે એનું મોટું બજાર છે. એક એગ્રો પ્રોડક્ટ્સ, એગ્રીકલ્ચર રિલેટેડ ઉત્પાદનો, હાઈટેક આઇટેમો અને મિલિટરી વેર, મિલિટરી હાર્ડવેર. અત્યારે આપણે રશિયા પાસેથી અમેરિકા કરતા વધારે ખરીદીએ છીએ. એટલે અમેરિકાનો આ બધા એના રસના વિષયો છે. અબજો ડોલરની કિંમતના હેલિકોપ્ટર અને અન્ય મિલિટરી હાર્ડવેરનો સમાવેશ આપણે જે અમેરિકા સાથે કરારો કર્યા છે તેમાં થાય છે. અને ટ્રમ્પ એના મતદારો સમક્ષ આ મુદ્દાને અમેરિકામાં રોજગારીની નવી તક ઉભી કરનાર તેમજ અર્થવ્યવસ્થાને પોષનાર ડીલ તરીકે રજૂ કરી શકે. તમને એક નાની વાત કહું, ઓબામા ભારતની મુલાકાતે આવે ત્યારે પત્રકાર પરિષદમાં બોઈંગ સાથેની ડીલ વિશે પૂછવામાં આવ્યું તો એને એ રીતે જવાબ આપ્યો કે ડોન્ટ આસ્ક અબાઉટ હાઉ મેની, ટેલ મી બેક હોમ હાઉ મેની જોબ્સ આઈ હેવ ક્રિએટેડ બીકોઝ ઓફ ધીસ. તો ટ્રમ્પને પણ આ જ પ્રશ્ન સતાવે છે, હાઉ મેની જોબ્સ આર ક્રિએટેડ બીકોઝ ઓફ ધીસ. એટલે આ જ કારણથી કદાચ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ આપણા ત્યાં CAA અને જમ્મુ અને કાશ્મીર જેવા સંવેદનશીલ મુદ્દે અમેરિકાનું વલણ ટાઢું રહ્યું છે. આ સંબંધોના માર્ગમાં આવતા પરિબળો અમેરિકા પોતાની ધરતી પર કોઈ પણ દેશની જાસૂસી સંસ્થા પોતાના નાગરિકને મારી નાખીને ખૂબ ગંભીરતાથી જોવે છે. એ અમેરિકાના ભારત સાથેના સંબંધોના નોર્મલાઇઝેશનમાં પહેલો ખટકતો મુદ્દો છે. મોદી માટે સહાનુભૂતિ હોવા છતાં પણ ટ્રમ્પ પન્નુનો અમેરિકાની ધરતી પર, પન્નુ અમેરિકન નાગરિક છે, ખાલિસ્તાન તરફી છે, ખાલિસ્તાનવાદી છે, એનો અમેરિકન ધરતી પર ભારતીય જાસૂસી સંસ્થાના દ્વારા ખૂન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યાંની પ્રજા અને ત્યાંની સિસ્ટમ બહુ ગંભીરતાથી જોવે છે. અને આ મુદ્દે ટ્રમ્પ પણ પારોઠના પગલા ભરી શકે એમ નથી, નહીં તો લોકમાં તેના સામે થઈ જાય. એટલે મોદી માટે સહાનુભૂતિ હોવા છતાં પણ ટ્રમ્પ આ મુદ્દે, એટલે પન્નુના મુદ્દે નબળા ચિતરાય તે તેમને પસંદ નહીં આવે. વિદેશના કોઈ પણ દેશની મિત્રતા ખાતર અમેરિકન નાગરિકનું બલિદાન દેવાય તે સાંખી લેવાની અમેરિકન જનમાનસની તૈયારી નથી. અમેરિકન જાસૂસી તંત્રની દુનિયાભરમાં શાખ છે. પોતે રાષ્ટ્રપ્રમુખ હોવા છતાં પણ અમેરિકન જાસૂસી તંત્રના અહેવાલ વિરુદ્ધ તેઓ કંઈ જ નહીં કરે. ટ્રમ્પ ઢીલા પડ્યા છે તેનું બીજું કારણ કદાચ થોડી ઢીલ આપીને એ બેક ચેનલ થકી ભારત પાસેથી અમેરિકા સાથેની વ્યાપાર સમજૂતીમાં કઢાવી શકાય તેટલું વધારે કઢાવી લેવા માંગે છે. એ પણ શક્ય હોય છે. ઢીલ છોડી છે. જો ઉત્તરાયણ વખતે પતંગ બે રીતે કપાય, એક ખેંચીને કપાય, કાયપો કરીને ગુંદ્યું, એક ઢીલ આપીને. ખેંચવા માટેનો દોરો જુદો હોય, સાંકળાટ વપરાય, અને ઢીલ છોડીને કાપવા માટેનો દોરો હોય, એ ડોકા 40 કે એ ડોકા 36 વપરાય. તો અત્યારે ઢીલ આપીને કાપવા માટેના પ્રયાસમાં ટ્રમ્પ હોઈ શકે છે. આજે ભારત માટેનું કૂણું વલણ છે એ વ્યાપાર કરારોની નેગોશિએશન ફરી શરૂ કર્યા છે. એમાં જેટલું કઢાવી લેવાય પોતાના ઘર આંગણાના બજાર માટે, પોતાના ખેડૂતો માટે, અને અમેરિકન કપાસ ઉગાડતા ખેડૂતો માટે તો કઢાવી લીધું. અમેરિકામાં કપાસ ઉગાડતા ખેડૂતને એક ખેતર દીઠ 58 લાખ રૂપિયા સબસિડી મળે છે. આપણા ત્યાં 40,000 પણ નથી મળતી. એટલે એ કપાસ આપણે ત્યાં ઠલવાય તો શું થાય? હવે મકાઈ ઉપર ડોળો છે. આમ અમેરિકા પોતાના વ્યાપારી હિતોને એટલું પ્રાધાન્ય આપે છે, અને એટલે એના માટે ઢીલ આપવી પડે તો પેલું ડોકા 40 વાપરીને ઢીલ આપીને અત્યારે કાપવાની વેતરણમાં છે. જેટલું કઢાવી લે તેટલું કઢાવી લો. જેટલા શસ્ત્રો વધારે વેચાય એટલા વેચો, જેટલા હેલિકોપ્ટરો વેચાય, જેટલા વિમાનો વેચાય, જેટલા એન્જિન્સ વેચાયા, એરક્રાફ્ટ એન્જિન્સ, જેટ એન્જિન્સ, તે વેચો. સબમરીનના સોદા કરો. અમેરિકાની શસ્ત્રની જે લોબી છે, ઉત્પાદક લોબી છે, એને રાજી રાખો. ત્યારે વડાપ્રધાનના જન્મદિવસ પર ટ્રમ્પ દ્વારા ટેલિફોન પર અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી, જેના અનુસંધાને વડાપ્રધાને પણ ટ્રમ્પનો આભાર માન્યો. આ એક કટસી છે. આમ છતાં એ ન ભૂલી શકાય કે ઓગસ્ટ અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં
એસસીઓની મિટિંગ સમયે ભારત, રશિયા અને ચીનની નજદીક સરકી હોવાના સંકેતો ભારતીય માધ્યમો દ્વારા આપવામાં આવ્યા હતા. પેલો ફોટો વચ્ચે નરેન્દ્રભાઈ ઉભા છે, એક બાજુ શી જિનપિંગ છે, એક બાજુ પુતિન છે. આ આપણા માધ્યમોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ જોઈને અમેરિકાના પેટમાં તેલ રેડાય. અરે ભાઈ, તેલ કોઈના પેટમાં રેડાય નથી. અમેરિકા બહુ મોટું રાષ્ટ્ર છે, બહુ મોટી તાકાતવર લોકશાહી છે. તમે ચીનના ને રશિયાના પડકામાં ભરાવી એના પેટમાં શું કરવા તેલ રેડાય? હા, એને ગમે નહીં એ વાત ચોક્કસ છે. અને એ જો ચાલુ જ રહે તો તમારે પરિણામ પણ ભોગવવાની તૈયારી રાખવી પડે. તમે કેટલી કુશળતાથી હવે ખરો તમારો જે પેલું કહે છે ને કે પોલું હતું તો બોલ્યું, સાંભેલું વગાડું તો જાણો કે તું સાચો છે. હવે તમારી રાજનીતિની કસોટી નો સમય છે. તમે અમેરિકા એક બાજુ, ચીન અને રશિયા એક બાજુ, એ બંનેથી સમાંતર અંતર રાખીને પોતાના હિતો કઈ રીતે સાધી શકો છો તેના ઉપર તમારા દેશનું હિત સમાયેલું છે. અને એટલે તમે આ બાજુ પણ નથી જઈ શકતા, આ બાજુ પણ નથી જઈ શકતા. એ તમારે ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે આ ઘંટીના બે પડિયા છે, એની વચ્ચે દાડો આવે ને એ પીસાઈ જાય. બેમાંથી એકે તરફ ના જવાય. અને તમે ચીન ને રશિયા તરફ જશો એટલે અમેરિકા તમારાથી ગભરાઈ જશે. કઈ ખુશીમાં? રશિયા પાસે એવું શું છે કે અમેરિકા ગભરાઈ જાય? રશિયાએ જવાબ આપ્યો એમ કે અમે ભારતની પડખે રહીશું, તો રશિયાને આપવો પડે એવું છે. અત્યારે રશિયાની અર્થવ્યવસ્થા તો ખલાસ થઈ ગઈ છે. એટલે આપણે આંતરરાષ્ટ્રીય પ્રવાહોને સમજીએ. દુનિયા કઈ તરફ ચાલી રહી છે, કઈ તરફ જઈ રહી છે, શું એના પરિણામો છે, કયા કારણો છે, આ પન્નુનો કેસ શું છે, કેમ ગુરખાઓ હવે ચીનના લશ્કરમાં જોડાય છે, કેમ લદ્દાખી હવે ચીન તરફ ઢળ્યા છે. આ બધું સમજવું પડશે આપણે. કેમ આપણે આપણું થૂંક્યું ગળીને માલદીવને જઈને 5300 કરોડ રૂપિયાની લાઈન ઓફ ક્રેડિટ આપી આવ્યા? કેમ શ્રીલંકાને આપણે મદદ કરી? આપણા સાથેના સંબંધો રાજપક્ષે, ગોટાબાયા રાજપક્ષે સંબંધો સારા હતા રાખ્યા, છતાં પણ આપણે મદદ કરી. કેમ કરી? આંતરરાષ્ટ્રીય રાજનીતિને સમજવું એ બહુ જ કપરું કામ છે. બોલવાનું ઓછામાં ઓછું હોય, એમાં પરિણામ આવે ત્યારે જ ખબર પડે. અને સતર્કતા અને ચોકન્ના રહેવું, તમારું જાસૂસી તંત્ર ચાક ચોકન્નું હોય, તે પાયાની જરૂરિયાત છે. એટલે જે શરૂઆતમાં એસસીઓની મિટિંગ સમયે ભારત, રશિયા અને ચીનની નજદીક સરકી રહ્યું હોવાના સંકેતો આપણા ગોડી મીડિયાએ આપ્યા હતા. ચાલુ કેલેન્ડર વર્ષના અંતમાં પુતિન ભારતની મુલાકાતે આવશે. આમ ભારત ચીન તેમજ રશિયાને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વિકસાવી રહ્યું હોય તે બનવા જોગ છે. કશું કળી શકાય નહીં. આ વિદેશ નીતિ છે. કૂટનીતિમાં જ્યારે ઘટના ઘટે ત્યારે જ ખબર પડે. એટલે ભારત કદાચ ભારતની રમત રમી રહ્યો, આ શતરંજની રમત છે. ક્યારેક તમારે પીસને સેક્રિફાઈસ કરીને પોન બચાવવું પડે છે. તો પ્રશ્ન એ થાય છે કે એક જ સાથે બે ઘોડા પર સવારી કઈ રીતે કરીશું આપણે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કદાચ એક સાથે બે ઘોડા પર સવારી કરવાનો પ્રયત્ન આદર્યો છે. એક બાજુ ટ્રમ્પ અને બીજી બાજુ રશિયા અને શી જિનપિંગ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સાથે બે ઘોડા પર સવારી કરવાનો પ્રયત્ન આદર્યો હોય એવું બને. એનું પરિણામ શું આવશે? છેલ્લા એક દાયકામાં વિદેશ નીતિના મામલે ભારત ઘણું ઊણું ઉતર્યું છે. એ વાત યાદ રાખવી જોઈએ અને પરિણામ માટે રાહ જોવી જોઈએ. કશું પણ કહેવું એ વધારે પડતું વહેલું છે. આપણી વિદેશ નીતિના મામલે આપણે અત્યાર સુધી કામયાબ નીવડ્યા છે, એના કરતા ભોટ વધારે વખત બન્યા છે. ત્યારે એક બાજુ રશિયા અને ચીન, બીજી બાજુ અમેરિકા, એક બાજુ એસસીઓ અને બીજી બાજુ ક્વાડ. જાઉં તો જાઉં કહા દર્દ ભરી અને છેલ્લે સમાપ્તિમાં જાઉં તો જાઉં કહા, જાઉં તો જાઉં કહા.
જવાબ તમારા પર છોડું છું. આવજો. શુભરાત્રી. શુભકામનાઓ મારા તરફથી અને આપણી ચેનલ તરફથી. તમારી સાથે વાત કરવાનો જ્યારે જ્યારે મોકો મળે છે મારા માટે હંમેશા એ આનંદનો પ્રસંગ હોય છે. આજે પણ એટલો જ આનંદનો પ્રસંગ છે. આપ સૌને શુભકામનાઓ. અને આપણે ઈચ્છા રાખીએ, આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે આપણો દેશ એ આ બધી કસોટીઓમાંથી પાર ઉતરે અને એનો પરચમ દુનિયાભરમાં લહેરાય. પણ એ ઢોલ નગારા વગાડીને નહીં લહેરાવી શકાય, ઠંડી તાકાતથી લહેરાવી શકાય છે. આવજો. શુભરાત્રી. ગુડ નાઇટ.